ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। एक पूर्व पक्ष चाले छे। यदुक्तं संसारिणः ईश्वरात् अनन्यः इति। जीवन ईश्वर वच्चे भेदનું દર્શન કરનારા કહે છે કે તમે કહ્યું કે સંસારિણः ईश्वरात् अनन्यः इति पंचम पान पर કે સંસારી જીવો ઈશ્વરથી અનન્ય છે તન્ન તો કે આ જીવન ઈશ્વર એક છે એવું નથી. કિમ તર્હિ તો શું છે? ભેદ એવ સંસાર્યાત્મનામ. સંસારી અને પરમાત્મા વચ્ચે ભેદ છે, જુદા છે. કેમ જુદા છે? લક્ષણ ભેદાત અશ્વમહિષવત. જીવના સંસારના લક્ષણ એક છે, ઈશ્વરના લક્ષણ જુદા છે. તદ્દન ભિન્ન છે. જેમ અશ્વ અને મહિષના લક્ષણ ભિન્ન છે માટે બે ભિન્ન છે, તેવી રીતે સંસારીના અને ઈશ્વરના લક્ષણ ભિન્ન ભિન્ન છે. કથમ લક્ષણ ભેદ હતી? કેવી તમે કહો છો કે ઈશ્વરના અને સંસારના લક્ષણ ભિન્ન ભિન્ન છે? ઈશ્વર છે તાવત નિત્યમ સર્વવિષયમ જ્ઞાનમ સવિત્ર પ્રકાશવદ. 55 પાન છેલ્લે પંક્તિ વાંચું છું કે ઈશ્વરનું જ્ઞાન કેવું છે? નિત્યમ સર્વવિષયમ સવિત્ર પ્રકાશવદ. સૂર્યના પ્રકાશની જેમ નિત્ય બધા વિશ્વને આવરી લેનારું જ્ઞાન છે ઈશ્વરનું. એ સર્વજ્ઞ છે. તો વિપરીતમ સંસારિણામ ખદ્યોતસ્ય. સંસારનું જ્ઞાન કેવું છે? પેલા આજ્ઞા જેવું છે, ચિરાગને પ્રકાશિત કરનારું, અનિત્ય. તથૈવ શક્તિ ભેદોપી. તેવી રીતે શક્તિમાં મહાન ભેદ છે. નિત્યા સર્વ વિષયા ચ ઈશ્વર શક્તિ. ઈશ્વર શક્તિ નિત્ય છે, સર્વની સર્વ વિષયા.
અર્થાત સર્વત્ર વિષય સર્વે વિષય કરનારી છે, બધા પર એની શક્તિ છે, એ નિયંતા છે. ઈશ્વરની શક્તિ, જીવની શક્તિ અત્યંત અલ્પ છે. કર્મ છે, ઈશ્વરનું કર્મ પણ ચિત્ત સ્વરૂપ આત્મસત્તા માત્ર નિમિત્તમ. બસ ઈશ્વર તો ચિત્ત સ્વરૂપ છે, આત્મસત્તા જ જેનું નિમિત્ત છે, એ પ્રકારનું કર્મ છે. સત્તા માત્ર બધું થાય છે. જેવી રીતે ઔષ્ણ સ્વરૂપ દ્રવ્ય સત્તા માત્ર નિમિત્ત દહન કર્મ, જેમ સૂર્યકાંત મણી હોય એની સંધિ માત્ર દહન કરતે વખતે ઈશ્વર સંધિ માત્ર બહુ થાય છે. રાજા અયસ્કાંત પ્રકાશ કર્મ વચ્ચે સ્વાત્મ વિક્રિયા રૂપ. તો કોઈ ઈશ્વર કર્મ કરે તો ઈશ્વરમાં કોઈ પ્રકારની વિક્રિયા નથી. જેમ રાજા ઈચ્છા માત્રથી થાય, અયસ્કાંત મણી એટલે લોહ ચુંબક સંધિ માત્રથી થાય, પ્રકાશ સૂર્યનો જ્ઞાન આમ ઈચ્છા કર્મ જ્ઞાન વગેરે મળે દૃષ્ટાંત આપ્યા સંધિ માત્રથી. સ્વાત્મ વિક્રિયા રૂપમ, ટૂંકમાં પોતાનામાં કોઈ પ્રકારની વિક્રિયા ના જન્મે એ પ્રકાર ઈશ્વરનું કર્મ છે. વિપરીતમ ઇતરસ છે, જીવનું જુદા તદ્દન વિરુદ્ધ છે. વળી ઉપાસિત વચનાત ઉપાસ્ય ઈશ્વર ગુરુરાજ. આ બધું કહ્યું કે આટલા બધામાં ભેદ છે, આગળ કહી દીધું. જ્ઞાન શક્તિ કર્મ ઉપાસ્ય ઉપાસક શુદ્ધ અશુદ્ધ મુક્ત અમુક્ત ભેદાત આત્મભેદ એવ ઇતિ. જ્ઞાનમાં ફેર છે નિત્ય જ્ઞાન અનિત્ય જ્ઞાન, શક્તિમાં ફેર છે અલ્પશક્તિ સર્વશક્તિ, કર્મમાં ફેર છે સંધિ માત્રથી અત્યંત પ્રયત્ન એટલે અવિક્રિયા વિક્રિયાવાન. ઉપાસક જીવ ઉપાસક છે, ઈશ્વર ઉપાસ્ય છે. શુદ્ધ અશુદ્ધ જીવ પાપ પુણ્યને અધીન છે, અશુદ્ધ છે. ઈશ્વર અપહત પાપમાં પાપથી સરપર છે. મુક્ત અમુક્ત તો નિત્ય મુક્ત એવો ઈશ્વર. ઈશ્વર નિત્ય મુક્ત છે. સંસારી નિત્ય શુદ્ધ યોગાત સંસારી ઇતર, સંસારી વિચારો બધા છે. આ પ્રકારે લક્ષણ ભેદ સંસારીમાં અને ઈશ્વરમાં આ પ્રકારે પરસ્પર વિરુદ્ધ લક્ષણ છે, મળે બંને ભિન્ન છે. અભિ ચ યત્ર જ્ઞાનાદિ લક્ષણ ભેદ અસ્તિ તત્ર ભેદો દૃષ્ટ. એટલે પોતે જે કહ્યું એનો હવે ઉપસંહાર કરે છે કે જ્યાં આગળ આ પ્રકારે જ્ઞાનમાં અને શક્તિમાં અને કર્મના બધો ભેદ હોય ત્યાં વસ્તુ ભિન્ન ભિન્ન છે. યથા અશ્વમહિષયો, જેમ અશ્વના મહિષમાં છે તેવી રીતે. તથા જ્ઞાન લક્ષણ ભેદાત ઈશ્વરાત આત્મનામ ભેદ અસ્થિતિ ચેદ. તો આ ઉપસંહાર થયો, નિગમન કે તેવી રીતે જ્ઞાન એ લક્ષણ ભેદા, જ્ઞાન શક્તિ કર્મ શુદ્ધ આ બધા પ્રકારના લક્ષણના ભેદ હોવાને કારણે ઈશ્વરાત આત્મનામ ભેદ અસ્તિ. આત્માઓ કહો જીવાત્માઓ કહો એ બધા ઈશ્વર કરતા ભિન્ન છે. એ છે આ પ્રકારે પૂર્વ પક્ષે શું કહ્યું કે જીવ ને ઈશ્વર ભિન્ન ભિન્ન છે, કારણ કે એમના લક્ષણ એકબીજા કરતા વિરુદ્ધ છે. ઉત્તર આપવામાં આવ્યો 57 પાન પર ભાષ્યમાં છેલ્લી ત્રીજી પંક્તિ. ના તો કે નહીં ભાઈ, તમારો પક્ષ બરોબર નથી. કસ્મા કેમ આટલું બધું કહ્યું ને તમે કહો છો નહીં કેમ? તો કહે છે અન્યો સૌ અન્યો હમસ્મી તો કહેવામાં આવ્યું કે જે ઐક્ય છે ને એ શ્રુતિ સંમત છે અને ભેદ છે એ શ્રુતિને સંમત નથી. ભેદ નિંદા અનુપત્તિ ગૃહિત અભેદ શ્રુતિ વિરોધાત. તમે જે અનુમાન આગળ પ્રસ્તુત કર્યું પહેલા તો
એ અનુમાન છે. પહેલા શું કહે છે કે અભેદ શ્રુતિ વિરોધાત, અભેદ શ્રુતિ છે. તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ વગેરે શ્રુતિ સ્મૃતિ અનેક સ્થળે એ અભેદ શ્રુતિને વળી પાછો અર્થાપત્તિનો પણ સહારો છે. કેવો? ભેદ નિંદા. મૃત્યુ સ્મૃત્યુમ ગચ્છતિ યહ નાનેવ પશ્યતિ. જે આ પ્રકારે ભેદભાવ જુએ છે, એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જાય છે. આમ શ્રુતિ અભેદનું પ્રતિપાદન તો કરે છે, જોડે જોડે ભેદની નિંદા કરે છે. શ્રુતિ ભેદની કેમ કરે? જો ભેદ ખોટો હોય, અભેદ સાચો હોય અને ભેદ સાચો ન હોય તો જ ભેદની નિંદા કરે ને. અનુપત્તિ કહી કે ભેદની નિંદા ન હોત જો અભેદ સત્ય ન હોત. આ પ્રકારે એક તો એ કે શ્રુતિ અભેદનું પ્રતિપાદન કરે છે, જોડે ભેદની નિંદા પણ કરે છે. આ કારણો છે જે તમારા અનુમાનનો વિરોધ કરે છે, અર્થાત આ અનુમાનને બાધિત કરે છે. તો કહ્યું અન્ય સૌ ક્યાં ભેદની નિંદા છે ભાઈ? 97 પાન પર અન્ય સૌ અન્યોહમસ્મી ન સ વેદ. એ અન્ય છે, ઈશ્વર અન્ય છે, હું અન્ય છું. આ પ્રકારની ભેદ દૃષ્ટિ ધરાવનાર ન સ વેદ, એ જાણતો નથી. યથા પશુ એવં દેવાનામ, પશુ સમાન છે. તે ક્ષયલોકા ભવંતી. ઈશ્વરને અન્ય રીતે પૂજનારા જે છે ને એ ક્ષયલોકા ભવંતી, એ લોકો નશ્વર લોકને પામે છે. મૃત્યુ મૃત્યુમાં આપનોતી, એક મૃત્યુમાંથી બે મૃત્યુને પ્રાપ્ત કરે છે. ઇતિ ભેદ દૃષ્ટિ અપોખ્યતે. આ પ્રકારે શ્રુતિની અંદર આ ભેદ દૃષ્ટિની નિષેધ કરવામાં આવ્યો, નિંદા કરવામાં આવી. એકત્વ પ્રતિપાદન્યશ્ચ શ્રુતયઃ સહસ્રશ વિદ્યન્તે. ઉપરાંત એકત્વનું પ્રતિપાદન કરનારી હજારો શ્રુતિઓ છે. ઘણી સહસ્રશ વિદ્યન્તે. ચાલો હવે આગળ વધીએ આપણે. તો આનંદજી કહે છે બીજી પંક્તિમાં, આપણે 97 પાન પર છે, દૂષણાંતર અભિદિત્સયા અનુવદતી. એક દૂષણ તો કહ્યું કે શ્રુતિ અભેદનું પ્રતિપાદન કરે છે, ભેદની નિંદા કરે છે, માટે તમારો પક્ષ ખોટો છે. દૂષણાંતર અભિદિત્સયા, દૂષણાંતર બીજું દૂષણ કહેવા માંગે છે. પૂર્વ પક્ષીએ જે દલીલો રજૂ કરી છે એમાં અભિદિત્સયા અભિતાત્મ ઈચ્છા, બીજું દૂષણ કહેવાની ઈચ્છાથી અનુવાદતી. અનુવાદ એટલે શું? જે પૂર્વ પક્ષે કહ્યું એ જ વળી પાછું કહે છે, પછી એનો ઉત્તર આપે છે. યદુત્તમ ઇત્યાદિ. તો ભાષ્યકાર કહે છે છેલ્લી પંક્તિમાં 97 પાનું, યદુત્તમ જ્ઞાનાદિ લક્ષણ ભેદાદિ તત્ર ઉચ્યતે. તમે કહ્યું ને આ બધો ભેદ છે, કયો? જ્ઞાન, શક્તિ, કર્મ, ઉપાસ્ય, ઉપાસક, શુદ્ધ, આ બધું કયું? એટલે જ્ઞાનાદિ લક્ષણ ભેદાદ. આ રીતે જ્ઞાન, શક્તિ, કર્મ વગેરે લક્ષણમાં ભેદ છે. માટે આ જીવાત્મા ઈશ્વર કરતા જુદો છે. એ તમે કહ્યું અત્ર ઉચ્ચતે. એ વિષયમાં અમારે આ કહેવાનું છે. શું કહેવાનું છે? ના તો કે નહીં ભાઈ, અમે એ પક્ષનો સ્વીકાર કરતા નથી, અનભ્યુગા અમે એને સ્વીકારતા નથી. તો હવે આનંદગીરી કહે છે બીજી પંક્તિમાં,
બધું બહુ ગૂંચવાડો ઉભો કરશે બધા. ટૂંકમાં સીધે સીધું કહેવાને બદલે કે ભાઈ ઉપાધિનો ભેદ છે, આપણે તો કહી દઈએ આ બધો ભેદ છે ને કારણ છે ઉપાધિના સ્તરનો ભેદ છે, એના સ્વરૂપનો ભેદ નથી. પણ ચાલો એટલે હવે એવું બધું કહેવાને બદલે જીવાહા કિમ બુદ્ધ્યા બધી બધી જાત જાતના પક્ષો લાવશે. જીવાહા કિમ બુદ્ધ્યાદિ વિશિષ્ટા ચિત્ત પ્રતિબિંબા ધર્મિત્વેન ગૃહ્યંતે. તમે જ્યારે જીવ શબ્દ વાપરો છો ત્યારે બુદ્ધ્યાદિ વિશિષ્ટા ચિત્ત પ્રતિબિંબા, બુદ્ધિમાં ચિત્ત અર્થાત ચૈતન્યનું આત્માનું જે પ્રતિબિંબ પડે તો એવા ચિત્ત બુદ્ધિથી વિશિષ્ટ ચિત્ત પ્રતિબિંબ ચિદાભાસ, બુદ્ધિથી વિશિષ્ટ ચિદાભાસને તમે જીવ કહો છો. તો જો આ કઈ આદનું છઠ્ઠી પાદના નહીં ત્રીજી પાદના પ્રતિબિંબવાદમાં આશ્રિત્યા. એક વાસ્તુ છે પ્રતિબિંબવાદ, જીવ ઈશ્વરનું પ્રતિબિંબ છે. એટલે ઈશ્વર ચૈતન્ય હોય તો જીવ શું છે? બુદ્ધિમાં ઈશ્વરનું પ્રતિબિંબ છે. એટલે બુદ્ધ્યાદિ વિશિષ્ટા ચિત્ત પ્રતિબિંબા. એટલે ચોથી પાદ નોંધ કહે છે બિંબભૂતા અપેક્ષિત. એટલે આ દ્વારા શું કહેવા માંગે છે? ચિત્ત એટલે શું? ચૈતન્ય. બિંબભૂતા અપેક્ષિત, ચિત્ત વાસ્તવમાં બિંબ સ્વરૂપ છે. અંતઃ પ્રવિષ્ટા એવ ગ્રાહ્યા. તમે પ્રતિબિંબ કોને કહો છો? જે બિંબ છે જ અંદર પ્રવેશ કરે છે એને તમે એટલે બિંબભૂતા અપેક્ષિત. ચૈતન્ય કે ચિત્ત જે બિંબભૂત છે, અંતઃ પ્રવિષ્ટા બુદ્ધિની અંદર જાણે પ્રવેશ કર્યો હોય એવો ગ્રાહ્યા. અતઃ તત્ પ્રવિષ્ટ ચિત્ત સ્વરૂપસ્ય ન ઉત્તર અસંગતિ. ટૂંકમાં ઉત્તરમાં શું જે પાછળથી જે કહેવામાં આવ્યું છે પછીના પાન પર 99મા પાન પર બીજી પંક્તિમાં આનંદગીરીમાં તત્ પ્રવિષ્ટ ચિત્ત સ્વરૂપસ્ય સંસાર વ્યવહાર. તો તત્ પ્રવિષ્ટ ચિત્ત સ્વરૂપસ્ય, તત્ પ્રવિષ્ટ એમાં પ્રવેશ કરેલા ચિત્ત સ્વરૂપ છે એ જ એનો સંસારી છે વ્યવહાર થાય છે. એવું પાછળ કહ્યું છે ને, એની સાથે અસંગતિ ન થાય માટે બુદ્ધ્યાદિ વિશિષ્ટા ચિત્ત પ્રતિબિંબા જ્ઞાન એનો અર્થ આવો કરવો જોઈએ કે બિંબભૂતા અપેક્ષિત. વાસ્તવમાં ચિત્ત જે બિંબભૂત છે, બિંબ સ્વરૂપ છે. અંતઃ પ્રવિષ્ટા એવ તત્ પ્રવિષ્ટ ચિત્ત સ્વરૂપસ્ય. એટલે બુદ્ધિ વગેરે ઉપાધિમાં એનો પ્રવેશ કર્યો છે એવી ચિત્તને જ આપણે પ્રતિબિંબ કહીએ છીએ. પ્રતિબિંબ કોણ છે? ઉપાધિમાં પ્રવેશ કરેલું બિંબ છે એ જ પ્રતિબિંબ છે, એને જીવ કહેવામાં આવે. તો પછી અહીં જે કહ્યું ઉત્તર અસંગ, અને પાછળ જે કહે છે એમાં કોઈ અસંગતિ ના રહે, એટલે કે એ બંનેમાં સંગતિ રહે. એક પક્ષ થયો. પછી આગળ કહે છે આનંદગીરી કિમ વા 5મી નોંધ પાદના અવચ્છેદવાદ વાદેના અવચ્છેદવાદ કિમ વા તો કે કિમ વા દેવ મનુષ્યાદિ શબ્દવાચ્યા સચિતિકા દેહા. કે પછી તમે દેવ મનુષ્ય વગેરે જે ચૈતન્ય ધરાવ સચેતન દેહો છે એને તમે જીવ કહો છો. એટલે સચિતિકા એટલે ચિદરા, સચિતિ ચિતિ એટલે ચૈતન્ય, સચિત એટલે ચિતિ સહિતના. આમ ચિતિ સહિતના ચિતિ ધરાવનારા એટલે કે ચેતન દેહો, જેને દેવ કહો છો, મનુષ્ય કહો છો, આ બધા કેવા છે? ચેતન. તો દેહનું નામ ને ચેતન દેહનું નામ તો દેવ છે, મનુષ્ય છે, શું છે વગેરે. એટલે આ ઉપાધિમાં અવચ્છિન્ન ચૈતન્ય એને તમે જીવ કહો છો.
एक बीजू किं वा तृतीयः विलक्षण निरुपाधिक भेद भिन्न चेतनः त्रियो अथवा એ પછી પાદનો છઠ્ઠી વિલક્ષણ ઇત્યાદિ વિલક્ષણ નિરુપાધિક ભેદ ભિન્ન ચેતન એવું કહ્યું. એટલે આખો સમાસ થયો. એટલે સમાસ સમજાવે છે પાદનાદમાં કે વિલક્ષણશ્ચાસૌ નિરુપાધિક ભેદેન ભિન્નશ્ચ. વિલક્ષણ નિરુપાધિક ભેદ ભિન્ન ચાર શબ્દ છે. તો વિલક્ષણ એક વિશેષણ થયું. આ ભિન્ન છે. કોણ ભિન્ન છે? જીવ ભિન્ન છે. શાથી? ભેદથી ભિન્ન છે. કયા પ્રકારનો ભેદ? વિલક્ષણ અને નિરુપાધિક. જે વિલક્ષણ પણ છે, વિલક્ષણ ચાસો નિરુપાધિક ભેદ. નિરુપાધિક ઉપાધિ સ્વાભાવિક, સ્વાભાવિક ભેદ છે. इति नील लोहितवद विशेषणयोः एव समासः. टूंकમાં આ નીલ લોહિત, નીલ પણ વિશેષણ છે, લોહિત પણ વિશેષણ છે. કે નીલ પણ છે અને લોહિત પણ છે. કર્મધારય સમાસ થયો. તેવી રીતે વિલક્ષણ પણ છે અને નિરુપાધિક પણ છે. એ પ્રકારનો ભેદ. નિર્ભય સ્વાભાવિક. તો કે વિલક્ષણ છે અને સ્વાભાવિક છે એવા ભેદથી ભિન્ન એવા ચેતનને તમે જીવ કહો છો. अथवा पादनामते विलक्षण है इति व्यस्त पाठ अथवा विलक्षण एवं जुदो शब्द पण. व्यस्त એટલે જુદો શબ્દ હોય. ક્યાં તો સમસ્ત પાદ હોય. વિલક્ષણ નિરુપાધિક. સમસ્ત એટલે સમાસ વાળો. વ્યસ્ત એટલે જુદું જુદું. વિલક્ષણ નિરુપાધિક ભેદ ભિન્ન. એટલે શું? વિલક્ષણશ્ચ પરમાત્મતઃ વિરુદ્ધ લક્ષણ. ટૂંકમાં વિલક્ષણ એટલે પરમાત્માથી વિરુદ્ધ લક્ષણ ધરાવનાર અને સ્વાભાવિક ભેદથી ભિન્ન એને તમે જીવાત્મા કહો છો. એવો બહુ મહાન જુદો દેખાતો નથી, પણ હવે આવી જાતના ભેદ પાડે છે. આવા ત્રણ પક્ષ લીધા કે આમાં તમે જીવ શબ્દ જયારે કહો છો ત્યારે આના કોને કહો છો? આદ્ય સિદ્ધ સાધનત્વમાં. પેલો કયો પક્ષ છે? તો કે પ્રતિબિંબવાદ. ન અનભિગમાદિતિ. હવે આ સિદ્ધ સાધન શું વસ્તુ છે? આ પાછી તો કે તર્કની અંદર જાત જાતના હેતુ આભાસ છે કે પ્રમાણાંતરેણ અવગતાત સાધનમ અનુમાનમ સિદ્ધ સાધનમ. જાણો કે અનુમાન હોય. અગ્નિ ઉષ્ણ અનુમાન છે. અગ્નિ ઉષ્ણ પ્રતિજ્ઞા. કેમ? ઉષ્ણ સ્પર્શવત્વાત. કારણ કે એ ઉષ્ણ સ્પર્શ ધરાવનારો છે. અગ્નિ ઉષ્ણ છે. અનુમાન. એટલે આપણે અનુમાન વગર પ્રત્યક્ષથી જાણીએ છીએ ને. આપણે જે પ્રત્યક્ષ સિદ્ધ થયો છે એ હેતુ તમે અનુમાનથી સિદ્ધ કરવા માંગો તો એ શું થયો? સિદ્ધ સાધનમ. એ હેતુ કેવો? સિદ્ધ સાધન સિદ્ધ થયેલો જ છે. અગ્નિ ઉષ્ણ છે, પ્રત્યક્ષ જાણીએ જ છે, તો એના માટે અનુમાન તમે કહો. એ અનુમાન હેતુ જે કેવો થાય? કયો હેતુ છે આમાં? ઉષ્ણ સ્પર્શવત્વાત. ઉષ્ણ સ્પર્શ ધરાવનારો છે, મળે અગ્નિ ઉષ્ણ છે. એટલે આપણે તમે પ્રત્યક્ષ જાણીએ જ છે. એટલે આ અનુમાન શું? જેની જરૂર નથી. જે વસ્તુ જાણીએ જ છીએ એને તો અનુમાન સિદ્ધ કરવા માગો તો એ સિદ્ધ સાધનત્વ થયું. તો તેવી રીતે તમે જે અનુમાન સિદ્ધ કરવા માંગો છો ને એ બધું તો એ તો સિદ્ધ જ છે. બીજી રીતે સિદ્ધ છે. અન્ય રીતે સિદ્ધ હોય એને તમે અનુમાન સિદ્ધ કરવા માંગો એ સિદ્ધ સાધનત્વ થયું. તો ન અનુભવાથી તો ભાષ્યકાર કહે છે પછી 99 પાન પર બુદ્ધ્યાદિભ્ય વ્યતિરિક્તા વિલક્ષણાશ્ચ ઈશ્વરાદ
भिन्न लक्षणाः आत्मानः न सन्ति। बुद्ध्यादिभ्य व्यतिरिक्ताः, तो बुद्धि वगैरह ઉપાધિઓથી જે જુદા અને વિલક્ષણ એવા ઈશ્વરાદ ભિન્ન લક્ષણાહ, ઈશ્વરથી ભિન્ન સ્વભાવ ધરાવનારા આવા કોઈ આત્માના ન સંતિ, આવા જેવા આત્માઓ છે જ નહીં. जो पहली पादों बुद्ध्यादिभ्य व्यतिरिक्ता यादृशा तार्किक उपगम्यते तादृशा इत्यर्थ है. तार्किक लोगों शू कहे છે? અનેક આત્મા માને છે. અંતેથી બધા વ્યતિરિક્ત છે. તો દરેક આત્મા જુદો જુદો કેમ છે? કારણ કે દરેકની આત્મા સુખ દુઃખ વગેરે ધરાવનારો છે, લક્ષણ ધરાવનારો છે, અને દરેક આત્મા જુદો છે. આ પ્રકારે તાર્કિકો અનેક આત્મા માને છે અને એમને માટે ઈશ્વર તો જગતનો નિમિત્ત કારણ છે, જુદો તટસ્થ છે. તો આ પ્રકારે જે તમે જીવ સ્વીકારો છો, અમે તો આત્માને વિશિષ્ટ માનતા જ નથી. ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખમ, આ બધી વસ્તુઓ આત્માનો સ્વભાવ એ લોકો માને, આપણે માનતા જ નથી. એટલે બુદ્ધાદિભ્ય વ્યતિરિક્તા વિલક્ષણાશ્ચ, બુદ્ધિ વગેરેથી જુદા અને વિલક્ષણ જે છે આવા ઈશ્વરાદ ભિન્ન લક્ષણા આત્માના. એટલે વિલક્ષણા એટલે બીજી પાદ વિલક્ષણા જે છે ઈશ્વરાદ ભિન્ન લક્ષણા. એટલે વિલક્ષણાનો અર્થ શું? તો ઈશ્વરાદ ભિન્ન લક્ષણા, ઈશ્વરથી ભિન્ન લક્ષણ ધરાવનારા આવો કોઈ આત્મા છે નહીં. કેમ? એક એવ ઈશ્વરશ્ચ આત્મા સર્વભૂતાનામ નિત્ય મુક્ત. અમે આ તમે કોઈ સ્વીકારતા નથી. જીવ અને ઈશ્વરનો ભેદ અમે સ્વીકારતા નથી. તો તમે શું સ્વીકારો છો? તો ત્રીજી પાદના સ્વાભિમતમ જીવ સ્વરૂપ. તો અમે શું સ્વીકારીએ? સ્વઅભિમતમ. સિદ્ધાંત એના અભિમત છે. જીવ સ્વરૂપ કેવું છે? તદંગમ ઈશ્વર સ્વરૂપ. પહેલા ઈશ્વરનું સ્વરૂપ કહે છે. પોતે જીવને ઈશ્વર અભિન્ન માને છે. તો ઈશ્વર કેવો છે? જેનાથી અભિન્ન જીવ છે. એટલે પહેલા ઈશ્વરની વાત કરે છે, જેને અભિન્ન જીવ અમે સ્વીકારીએ છીએ. એક એવ ઈશ્વરશ્ચ, ઈશ્વર કેટલો? એક. આત્મા સર્વભૂતાના, જે સર્વભૂતનો પ્રાણી માત્રનો આત્મા હોય, નિત્ય મુક્ત. પહેલા અમે કયા ઈશ્વરને સ્વીકારીએ છીએ તમને કહીએ. એ તો તાર્કિકો પણ એક ઈશ્વરને સ્વીકારે, પણ આત્મા નથી. એ કેવો છે? જગત કરતા ભિન્ન છે, માત્ર નિમિત્ત કારણ છે. જગતનું સર્જન કરનાર છે, જગત કરતા જુદો છે, તટસ્થ. અમે શું કહીએ છીએ? તટસ્થ ઈશ્વર નહીં, સર્જન કર્યા પછી જુદો નહીં. એક એવ ઈશ્વર છે આત્મા. એ તો નિમિત્ત કારણ પણ છે. ઈશ્વર ઉપાદાન કારણ છે અને નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ જ આત્મા કહેવાય. માટી ઘડાવાનું નિમિત્ત કારણ, માટી ઘડાવાનો આત્મા છે. તો ઈશ્વર નિમિત્ત ઉપાદાન કારણ, ઉપાદાન કારણ તો આત્મા છે. તો ઈશ્વર નિમિત્ત અને ઉપાદાન કારણ છે. તેથી એક એવ ઈશ્વર છે. ટૂંકમાં સર્જક અને સર્જન જુદા નથી, કે નિમિત્ત અને ઉપાદાન કારણ જુદા નથી. મત્ત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. ભગવાને સાતમા અધ્યાય કહ્યું મહારાજ સિવાય અન્ય કાંઈ નથી. એક એવ ઈશ્વર છે, એક છે અને ઈશ્વર પણ છે એવો આત્મા સર્વભૂતાનામ, જે પ્રાણી માત્રનો આત્મા છે. નિત્ય મુક્ત. ઈશ્વર કેવો છે? નિત્ય મુક્ત. અભિવગમ્ય તે. અમે આવા ઈશ્વરનો સ્વીકાર કરીએ છીએ. તમે કહેલા ઈશ્વરનો સ્વીકાર કરો ને તો બધું જુદું થાય. એ જે ઈશ્વર માને છે, કોણ? તટસ્થ નિમિત્ત કારણ, એના કરતા જીવો જુદા થાય. પણ અમે જે પ્રકારનો ઈશ્વર સ્વીકારીએ છીએ અનભ્યુપગમાત, અમે જે પ્રકારનો ઈશ્વર સ્વીકારીએ છીએ એના કરતા જીવાત્મા કેમ જુદો નથી? કારણ કે અમે તો ઈશ્વર કેવો સ્વીકારીએ? નિમિત્ત અને ઉપાદાન કારણ.
ઉપાદાન કારણ હોવાને કારણે ઈશ્વર કેવો છે? સર્વભૂતાનામ આત્મા. એ પ્રાણી માત્રનો આત્મા છે. હવે કેવું છે? નિત્ય મુક્ત અભ્યુગમ્યતે. આવો નિત્ય મુક્ત ઈશ્વર છે, એને અમે સ્વીકારીએ છીએ. હવે પછી આગળ ચોથી પાદમાં ત્રીજી પાદ આવી ગઈ, બીજી પણ આવી ગઈ. વિલક્ષણ જસ્ય વ્યાખ્યાન એ થઈ ગયું. ઈશ્વર ભિન્ન લક્ષણ. હવે બાહ્ય એટલે જીવ હે. ચોથી પાદમાં તો બાહ્ય એટલે જીવ હે એવું કહ્યું. જીવશ્ચ. જીવ કેવો છે અમારે કહેવાય? ચક્ષુર્બુદ્ધ્યાદિ સમાહાર સંતાન અહંકાર મમત્વાદિ વિપરીત પ્રત્યય પ્રબંધ અવિચ્છેદ લક્ષણ. જો જીવ કેવો છે? બાહ્ય, ઈશ્વરથી બાહ્ય છે. ચક્ષુર્બુદ્ધ્યાદિ, પાંચમી પાદ ચક્ષુર ઇત્યાદિ. ચક્ષુ એટલે ટૂંકમાં ઇન્દ્રિયો, બુદ્ધિ. ચક્ષુર બુદ્ધ્યાદિ સમાહાર સંઘાત. સંતાન એની આખી પરંપરા છે. ટૂંકમાં શું થાય છે? કર્મને કારણે નવી નવી પરંપરા સર્જાતી જાય છે. આ જીવનમાં જે કર્મ કર્યું એને કારણે આપણે નવા નવા દેહને એની પરંપરા ઉત્પન્ન કરતા જઈએ છીએ. તો જીવ કોને કહેવાય? જે કર્મ કરી કરીને પોતાના માટે આ પ્રકારે આ ઉપાધિની પરંપરા સર્જતો જ જાય છે. એ આ ચક્ષુ અને બુદ્ધિ આ બધાનો સંઘાત છે, નવો નવો આવતો જ જાય. એનું સંતાન એટલે શું? એનું આખી પરંપરા. અહંકાર મમત્વાદી, એવામાં દરેક વખતે અહંકાર મમકાર ધરાવતો હોય. એટલે કર્મ કર્યું એને કારણે આવતા જન્મ માટે આ નવો સંઘાત ઉભો કર્યો. કયો સંઘાત? સ્થૂળ સૂક્ષ્મ શરીરનો. એમાં પછી સાથે શું કરે? અહંકાર મમકાર. અહંકાર કરનાર મમત્વાદી. વિપરીત પ્રત્યય. આ વિપરીત પ્રત્યય પ્રબંધ અવિચ્છેદ લક્ષણ. આ વિપરીત પ્રત્યયનો જે પ્રવાહ છે એનો ક્યારેય વિચ્છેદ ન થાય એવા જીવાત્મા છે. જો પાંચમી પાદમાં ચક્ષુરાદિનામ સમાહાર સંઘાત. સમાહાર કહો કે સંઘાત, આ સંઘાત જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બુદ્ધિ વગેરે સંઘાત. તત્સંતાન એની પરંપરા. તત્સંતાન એટલે તત્પરંપરા. તો શું કહ્યું અહીંયા? ચક્ષુર બુદ્ધ્યાદિ સમાહાર. સમાહારનો શું કહ્યો? સમાહાર એટલે સંઘાત. બરાબર. સંતાન, સંતાન શું કર્યો? પરંપરા. એમાં અહંકારમાં કહ્યું તત્ર. એમાં અહંકાર અહંકાર મમત્વાદી વિપરીત પ્રત્યય. આ વિપરીત પ્રત્યય કેમ ગયો? આ તો અનાત્મા છે. આ સંઘાત છે, બુદ્ધિ ચક્ષુ વગેરેનો સંઘાત છે, એ તો અનાત્મા છે. એમાં આત્મ અહંકાર કરવો, મમકાર વિપરીત પ્રત્યય થાય. એટલે અહંકાર મમત્વાદી વિપરીત પ્રત્યય. પ્રબંધ એ વિપરીત પ્રત્યય કહો કે ગ્રંથિ કહો, ભ્રમ કહો, અભિમાન કહો, એનો આખો પ્રબંધ અવિચ્છેદ લક્ષણ. એનો પ્રબંધ કહો, પ્રવાહ કરો, એનો વિચ્છેદ થતો નથી. ચાલુ ને ચાલુ જ રહે. આવતા જેનું વળી પાછો કર્મ કરે, વળી પાછો નવો એક સંઘાત ઉભો કરે, પાછો એમાં અહંકાર મમકાર કરે, વિપરીત પ્રત્યય કરે, વળી પાછો કર્મ કરે. એ પ્રકારે આ જાતના પ્રબંધનો પ્રવાહનો વિચ્છેદ થતો જ નથી. એવું લક્ષણ ધરાવનારો આ ઈશ્વર કદાચ જુદો જીવ છે. તો વિપરીત પ્રત્યય અવિચ્છેદ લક્ષણ લક્ષ્યતે અવિચ્છેદેન લક્ષ્યતે. આ પ્રકારના પ્રવાહનો વિચ્છેદ ન થવો એ દ્વારા જે જણાય છે એ
આવો જીવાત્મા છે. અથવા પાદન યદ્વા તત અવિચ્છેદો લક્ષણમ ધર્મો યસ્યેતિ. આ અવિચ્છેદ એ જ જેનું લક્ષણ છે, એ જ જેનો ધર્મ છે. આ પ્રકારની પરંપરાનો અહંકાર મમકાર આપી વિપરીત પ્રત્યેની પરંપરાનો વિચ્છેદ ન થવો, એનાથી જે લક્ષિત થાય છે અથવા એ જેનું લક્ષણ છે, લક્ષણ એ જ જેનો ધર્મ છે. એ રીતે આવો તાદૃશ અવિચ્છેદવાન, આવો અવિચ્છેદ ધરાવનારો એ જીવ છે, બાહ્ય. પણ સ્વયં કેવો છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત વિજ્ઞાનાત્મા ઈશ્વર ગર્ભ. ઈશ્વરનું મૂળ, જીવનું મૂળ સ્વરૂપ કેવું છે? ગર્ભ એટલે ગર્ભમાં કોણ છે? આવો અહંકાર મમકાર ધરાવનારો જીવાત્મા છે, અને ગર્ભમાં કોણ છે? એનું સ્વરૂપ કયું છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત વિજ્ઞાનાત્મા. જેવું ઈશ્વર છે એનો ગર્ભ છે. એટલે કેવો ઈશ્વર કેવો છે? સર્વભૂતાનામ આત્મા. જીવ કેવો છે? આવો ઉપાધિ ધરાવનારો. પણ એના ગર્ભમાં એનું સ્વરૂપ કેવું છે? આ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત વિજ્ઞાનાત્મા ઈશ્વર જેના ગર્ભમાં છે, જેનું સ્વરૂપ છે, એવા જીવ છે. પછી ભાઈ નિત્ય વિજ્ઞાન અવભાસ. નિત્ય વિજ્ઞાન અવભાસ. તો જો 65 પાદમાં નિત્ય વિજ્ઞાનેન વિશેષ્યભૂતેન ચૈતન્ય જ્યોતિષા અવભાસ ઇતિ તથા. ટૂંકમાં નિત્ય વિજ્ઞાન અવભાસ. નિત્ય વિજ્ઞાનેન અવભાસતે. આ નિત્ય વિજ્ઞાન કહો કે ચૈતન્ય જ્યોતિ કહો, એનાથી અવભાસતે, એનાથી પ્રકાશિત છે. અથવા નિત્ય વિજ્ઞાન અવભાસ છે, પ્રતિબિંબ છે. ચિત્ત ચૈત્ય બીજ બીજી સ્વભાવ. જીવ કેવો છે? ચિત્ત ચૈત્ય બીજ બીજી સ્વભાવ. તો આના માટે આનંદગીરી સમજાવે છે. તો 97 પાન પરની છેલ્લી પંક્તિમાં આનંદગીરી છે. ચિત્ત, પછી બીજું શું કહ્યું? ચિત્ત ચૈત્ય બીજ બીજી 4 શબ્દો વાપરે. તો આને કહે છે ચિત્તમ એટલે શું? જ્ઞાનમ. ચૈત્ય એટલે સુખાદય. ટૂંકમાં વૃત્તિ, સુખ દુઃખ વગેરે જે છે એને ચૈત્ય કહેવામાં આવે. ચિત્ત એટલે જ્ઞાન. આ જ્ઞાનને કારણે સુખાદય, સુખ દુઃખ વગેરે જે છે એને ચૈત્ય કહેવામાં આવે. જેની કોઈ આ બધી પરિભાષા છે કોઈ લોકોની, એ બધા પરિભાષાના શબ્દો અહીં વાપરે છે. આપણે આવી પરિભાષા વાપરતા નથી, પણ કોઈ વાપરતું હશે. ચિત્ત ચૈત્ય બીજ અને બીજી. બીજમ અવિદ્યાદિ. આ બધાનું મૂળ બીજ કેવું છે? અવિદ્યા કામ કર્મ બીજ ધરાવનાર. બીજી એટલે શું? બીજ ધરાવનાર. બીજ એટલે શરીરમ. આવા સીધા શબ્દો નથી વાપર્યા, પણ આવા બધા શબ્દો વાપર્યા છે ટૂંકમાં. તો કે જ્ઞાન, સુખ દુઃખ વગેરે, અવિદ્યા કામ કર્મ અને શરીર. તો નિત્ય ચિત્ત ચૈત્ય બીજ બીજી સ્વભાવ. તત્સ્વભાવ વિશિષ્ટસ્ય વિશેષણ તાદાત્મા ઇત્યર્થ. આ એનો સ્વભાવ છે. જીવાત્મા કેવો છે? જ્ઞાન, સુખાદિ, અવિદ્યા કામ કર્મ, શરીર, આ બધું એનું વિશેષણ છે. એટલે એની સાથે એક હોવાને કારણે આ સ્વભાવ ધરાવનારો. વિશિષ્ટસ્ય વિશેષણ તાદાત્મ્ય. આ બધા વિશેષણ ધરાવનારો જે વિશિષ્ટ છે એવો આ જીવ છે. પછી આગળ છે કલ્પિત. કેવો છે? કલ્પિત છે. અનિત્ય વિજ્ઞાન. એ કેવો છે? અનિત્ય વિજ્ઞાન છે. ઈશ્વર લક્ષણ વિપરીત.
ઈશ્વરના લક્ષણથી વિપરીત લક્ષણ ધરાવનારો જીવ બાહ્ય અભિવગમ. હા ભાઈ, આવા ઈશ્વરને સ્વીકારીએ જે નિત્ય મુક્ત છે, સર્વભૂતનો આત્મા છે, અને આવો જીવ સ્વીકારીએ છે જેના ગર્ભમાં તો નિત્ય મુક્ત ઈશ્વર છે જ, પણ અવિદ્યા કામ કર્મને કારણે જેના સંઘાત પ્રાપ્ત થાય, નવા નવા શરીરો પ્રાપ્ત થાય, એમાં અહંકાર મમકાર કર્યા કરે, એની પરંપરા ચાલ્યા કરે. આવી જાતનો જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ઈશ્વર કરતા વિપરીત લક્ષણ ધરાવનારો છે એવા જીવ જેના ગર્ભમાં તો નિત્ય ચૈતન્ય જ છે, એને અમે સ્વીકારીએ છીએ. અભ્યુપગમ્ય તે, અમે એવા જીવને સ્વીકારીએ છીએ. તો શું થયું? યસ્ય અવિચ્છેદે સંસાર વ્યવહાર, જેનો વિચ્છેદ ન થાય ત્યાં સુધી સંસારનો વ્યવહાર થાય. સંસાર છે એ પ્રકારનો વ્યવહાર થાય. વિચ્છેદે છે મોક્ષ વ્યવહાર, જેનો વિચ્છેદ, આ પરંપરાનો વિચ્છેદ થાય તો મોક્ષ વ્યવહાર. વ્યવહાર શબ્દ પ્રયોગ મોક્ષ કહેવાય, ન થાય તો સંસાર કહેવાય. તો યસ્ય અવિચ્છેદે સંસાર વ્યવહાર, જે ભાષ્યકાર કહ્યું ને એ આનંદગીરી સમજાવે છે. યસ્ય વિશિષ્ટ રૂપસ્ય અવિચ્છેદે તદ પ્રવિષ્ટ ચિત્ત સ્વરૂપસ્ય સંસાર વ્યવહાર. આ બધું જે સંસાર આ કહે ને, ચિત્ત ચૈત્ય બીજ બીજી, આ બધું વિશિષ્ટ રૂપ છે જેનું, એનો અવિચ્છેદ થાય, વિચ્છેદ થાય જ નહીં. કર્મ વગેરે કર્મફળની આ પ્રકારે આવું સંસાર ચાલ્યા જ કરે, કાર્ય કારણ રૂપનો. અવિચ્છેદે તો શું થાય? તત્ સંસાર કોનો છે? તત્ પ્રવિષ્ટ ચિત્ત સ્વરૂપસ્ય, આ ઉપાધિમાં પ્રવેશેલો જે ચૈતન્ય છે એ વાસ્તવમાં ઈશ્વર કરતા અભિન્ન છે. ઉપાધિમાં પ્રવિષ્ટ કહો, પ્રતિબિંબિત કહો, એ ચૈતન્ય છે. સંસાર વ્યવહાર, જ્યાં સુધી ઉપાધિ છે ત્યાં સુધી ઉપાધિમાં પ્રવિષ્ટ ચૈતન્ય છે, એનો સંસાર છે પ્રકારનો વ્યવહાર થાય. યસ્ય જે વિચ્છેદે, આ બધો સંઘાતનો વિચ્છેદ થઈ જાય. ટૂંકમાં જ્ઞાનથી બધું કર્મ વળી જાય ત્યાર પછી કોઈ પ્રકારનો સંઘાત ન રહે. કર્મ નથી રહેતું ત્યાર પછી જન્મ ના હોય તો આ સંઘાત પણ ના રહે તો મુક્ત થઈ ગયો. એટલે યસ્ય જે વિચ્છેદે પ્રતિબિંબસ્ય પ્રતિરૂપસ્ય બિંબ સંપત્ત્યા, હવે આ ઉપાધિનો વિચ્છેદ થઈ જાય. આ ઉપાધિનું લાંબુ ચોડું વર્ણન કર્યું. ચિત્ત ચૈત્ય બીજ બીજી સ્વભાવ, આ બધું જે ઉપાધિ છે એમાં પ્રવિષ્ટ ચૈતન્ય છે, એનો સંસાર વ્યવહાર ક્યાં સુધી હોય? ઉપાધિ હોય ત્યાં સુધી. જળ છે ત્યાં સુધી પેલું પ્રતિબિંબ રહેવાનું, અને જળની જે કે બધી વિશિષ્ટતાઓ એમાં દેખાય. એ જળ સુકાઈ જાય તો પ્રતિબિંબ પણ ના રહે, કે વहीं પણ ઉપાધિ ના રહે તો પ્રતિબિંબ ના રહે, જીવ ના રહે તો મુક્ત થઈ ગયો. એટલે યસ્ય છે વિચ્છેદ, ઉપાધિનો વિચ્છેદ થઈ જાય. જ્ઞાનને કારણે સર્વકર્મ બળી જાય, તેથી પછી નવો જન્મ થવાનો રહે નહીં. માટે ઉપાધિનો વિચ્છેદ થઈ ગયો, અંત આવી ગયો પરંપરાનો. તો પછી શું થાય? જ્યારે ઉપાધિ તો પ્રતિબિંબ રૂપ છે બિંબ સંપત્ત્યા, આ જળ જયારે રહે નહીં ને, સૂર્યનું પ્રતિબિંબ જળમાં પડે, જળ ન રહે તો પેલા પ્રતિબિંબ શું થાય? બિંબ બની જાય. બિંબ સંપત્ત્યા, એ બિંબ સ્વરૂપને પ્રાપ્ત કરે. તેમાં જીવાત્મા કોણ છે? ઉપાધિમાં પ્રતિબિંબ ચૈતન્ય. ઉપાધિનો વિચ્છેદ થઈ જાય જ્ઞાનને કારણે, તો પછી જે પ્રતિબિંબ હતો એ બિંબત્વને પ્રાપ્ત કરે એટલે મોક્ષ થઈ જાય. તો પ્રતિબિંબ રૂપસ્ય જીવસ્ય બિંબ સંપત્ત્યા મોક્ષ વ્યવહારો ભવતી. આવો જીવમાં કલ્પિત રૂપ, ટૂંકમાં આવો જે જીવ છે એને અમે સ્વીકારીએ છીએ. પૃથક અભિવગમ્યતે, હા આવા જીવને અમે જુદો કહીએ છીએ. અમે જીવને ઈશ્વરનો વાસ્તવિક સ્વીકારતા નથી. કયા પ્રકારનો જીવ ઈશ્વર કરતા ભિન્ન છે? આવી જાતનો જીવ છે જે આ ઉપાધિ ધરાવ. ઈશ્વર કોણ છે? બિંબ છે.
જીવ કોણ છે? આ ઉપાધિમાં પ્રવિષ્ટ બિંબ. એટલે આ પ્રતિબિંબ રૂપી જે જીવ છે એની સંતાન પરંપરા ચાલુ રહેશે જ્યાં સુધી અજ્ઞાન છે, વિદ્યા, કામ, કર્મ છે, ત્યાં સુધી. પછી આ નવા શરીર છે, ચક્ષુ છે, બુદ્ધિ છે, આ બધું સંઘાત છે, એ હોય ત્યાં સુધી એમાં ચૈતન્ય પ્રતિબિંબિત થવાનું છે. ત્યાં સુધી જીવ વ્યવહાર રહેવાનો છે, બંધન સંસાર વ્યવહાર રહેવાનો છે. એટલે જ્ઞાનથી જયારે અવિદ્યા, કામ, કર્મ બધું કારણ જતું રહે, પછી નવી ઉપાધિ જયારે ન હોય ત્યારે ઉપાધિ નથી માટે પ્રતિબિંબ નથી. મારે જાણે પ્રતિબિંબ બિંબ મળી ગયો, કોઈ જીવ નામનું કોઈ હસ્તી રહી નહીં. આપણે શું કહીએ? મુક્ત થઈ ગયો. મુક્ત થઈ ગયો વ્યવહાર છે, બંધન પણ વ્યવહાર છે અને મોક્ષ વ્યવહાર શબ્દ પ્રયોગ જ છે. કોઈ વાસ્તવિક બંધન નથી, તેથી વાસ્તવિક મુક્તિ પણ નથી. આવું સૂર્ય બંધાઈ ગયો, જળમાં પ્રતિબિંબિત થઈને સૂર્ય જાણે કે બંધાઈ ગયો. જળને એક સ્થળ બીજા સ્થળ લઈ જાઓ તો એ પણ જાય સાથે સાથે. જળ સુકાઈ જાય ત્યારે શું થયું? પ્રતિબિંબ જાણે બિંબમાં મળી ગયો, મુક્ત થઈ ગયો. એટલે બંધન પણ ભ્રમ હતું, મુક્તિ એ ભ્રમની નિવૃત્તિ છે. આ પ્રકારનું અમે સ્વીકારીએ. એટલે આ શું છે? કલ્પિત અનિત્ય વિજ્ઞાન ઈશ્વર લક્ષણ વિપરીત અભ્યુપગમ્યતે. આવી તો કલ્પિત છે જે અનિત્ય વિજ્ઞાન છે. ઈશ્વર કેવો છે? નિત્ય વિજ્ઞાન. જે કેવો છે? બિંબ. આ કેવો છે? અનિત્ય વિજ્ઞાન પ્રતિબિંબ. ઈશ્વર લક્ષણ વિપરીત. ઈશ્વરના લક્ષણની વિપરીત લક્ષણ ધરો આવો અમે સ્વીકારીએ છીએ. કોઈ સાચો જીવ નહીં. અમે પણ ભેદ તો સ્વીકારીએ છીએ. તમારે ભેદ પૂરું કરવાની જરૂર જ નથી. તમે લાંબુ ચોળો કરીને આખો ભેદ સિદ્ધ કર્યો ને, તમે સ્વીકારેલો જ છે ને. સિદ્ધ સાધન કોને કહેવાય? તમે જે કહો છો એ તો છે, જાણીએ જ છે અમે. અર્થાત જીવ અને ઈશ્વરનો ભેદ અમે સ્વીકારીએ છીએ. માટે તમારે આ રીતે પુરવાર કરવાની જરૂર જ નથી. તમે પુરવાર કરવા માંગો છો જે હેતુથી, એ તો બીજા પ્રમાણથી જાણીતું જ છે. તમે અગ્નિનો ઉષ્ણ પુરવાર કરવા માંગો છો કે ઉષ્ણ સ્પર્શવત્વાત, એ તો જાણીતું જ છે પ્રત્યક્ષથી. તેમ તમે આ પ્રકારે આખો હેતુ આપ્યો કે આ પ્રકારે પરસ્પર લક્ષણ વિરુદ્ધ હોવાને કારણે આ જીવ ઈશ્વર ભિન્ન છે. તો કયા પ્રકારનો ભેદ કયો? જ્ઞાનમાં કયો, પછી શક્તિમાં કયો, કર્મમાં કયો, ધર્મ પર પાપ પુણ્યમાં, શુદ્ધ અશુદ્ધ કયો? આ બધો ભેદ કહીને તમે જીવ અને ઈશ્વરનો ભેદ પુરવાર કરવા માંગો છો. એ તમે સ્વીકારેલો જ છે. પણ અમે કયા પ્રકારનો ભેદ સ્વીકારી પણ તમારે સમજવું જોઈએ કે જીવ ઈશ્વરનો ભેદ કયો? ઔપાધિક ભેદ છે. ઉપાધિને કારણે ભેદ છે. ઉપાધિમાં પ્રતિબિંબ છે જે ઈશ્વર, એને અમે જીવ કહીએ છીએ. સંસારી, તમે સંસારી કહો ને, એને અમે સંસારી કહીએ. એ સંસારી વ્યવહાર ક્યાંથી ચાલે? જ્યાં સુધી અવિદ્યા, કામ, કર્મ બધું છે ત્યાં સુધી. ઉપાધિ ક્યાં સુધી હોય? ઉપાધિનું કારણ હોય ત્યાં અવિદ્યા, કામ, કર્મ. તો જ્ઞાન થતા જ્યારે આ કારણ ન રહે, બીજ ના રહે, તો બીજી પણ ના રહે, બીજ ધરાવનાર પણ ના રહે. બીજ ધરાવનાર પેલું શરીર, એ શરીર ક્યારે જન્મ લે? એનું કારણ હોય ત્યારે. કયું કારણ હોય? અવિદ્યા, કામ, કર્મ. એ જયારે ન રહે ત્યારે પેલું શરીર પણ ના રહે. પરંપરા તો અહંકાર, મમકાર પણ પરંપરા વિચ્છેદ થઈ ગયો ને. એટલે એવા પ્રકારના જીવ સાધનો ભેદ તમે સ્વીકારીએ છીએ. એ તમારે એવો ભેદ પૂરા કરવાની જરૂર જ નથી. સિદ્ધ સાધન એમ. યસ્ય અવિચ્છેદે સંસાર વ્યવહાર વિચ્છેદે છે મોક્ષ વ્યવહાર. એ પહેલો પક્ષ તમે જે કયો પ્રતિબિંબવાદનો પક્ષ. એમાં તો બિંબ અને પ્રતિબિંબનો ભેદ અમે સ્વીકારીએ છીએ. કયો ભેદ? ઔપાધિક ભેદ.
ઉપાધિ ત્યાં સુધી જાણે કે ભેદ છે, પણ ઉપાધિનો જ્યારે નાશ થઈ જાય, વિચ્છેદ થઈ જાય, શેનાથી? કારણના વિચ્છેદથી. કયું કારણ? અવિદ્યા કામ કરવા. એ બીજ ન રહે તો બીજી બીજ ધરાવનારી ઉપાધિ પણ ન રહે, અને તો પછી ભેદ નથી. એટલે આવો અમે અનિત્ય ભેદ સ્વીકારીએ છીએ. તાત્કાલિક ભેદ અજ્ઞાનને કારણે ભેદ સ્વીકારીએ છીએ, ઔપાધિક ભેદ સ્વીકારીએ છીએ, કોઈ વાસ્તવિક ભેદ સ્વીકારતા નથી, પણ ભેદ સ્વીકારીએ છીએ. તમારે ભેદ પૂરા કરવાની જરૂર નથી. તમે જે ભેદ કહ્યો ને બહેનો, એ તો અમને સ્વીકારી છે, આ પ્રકારે સ્વીકારીએ છીએ, એ સમજવાની જરૂર છે. એટલે આનંદગીરી કહ્યું કે યસ્ય ચ વિચ્છેદે પ્રતિબિંબ રૂપસ્ય બિંબ સંપત્ત્યા મોક્ષ વ્યવહાર ભવતી સકલ્પિત રૂપ. આ જીવાત્મા કોઈ સાચો નથી, જીવાત્મા કોઈ સત્ય વસ્તુ નથી. કેવી છે? કલ્પિત વસ્તુ છે. સત્ય ને કલ્પિત વચ્ચેનો ભેદ સ્વીકારી છે, બે સત્ય વચ્ચેનો નહીં. એ લોકો જીવને સાચો માને અને ઈશ્વરને સાચો માને, અને પછી બધા લક્ષણ વિરુદ્ધ છે. એમ કે ભેદ કે હંમેશાનો ભેદ સ્વીકારીએ છે. ઈશ્વર સત્ય છે, જીવ કેવો છે? કલ્પિત છે. કલ્પિત હોવાને કારણે એ કલ્પનાનો અંત આવે. જેને કારણે કલ્પના હતી, શેને કારણે? અવિદ્યા કામ કરવાને કારણે. તો કલ્પનાનું કારણ છે તો દૂર થાય તો કલ્પના દૂર થઈ જાય, તો જીવ નામની વસ્તુ રહે નહીં, તો ભેદ પણ ના રહે. આવી આ પ્રકાર અમારો સિદ્ધાંત છે. ટૂંકમાં તમારે લાંબુ ચોડું કરીને બે વચ્ચેનો ભેદ પૂરવા કરવાની જરૂર નથી. અમે ભેદ એમને સ્વીકારીએ, પણ આ પ્રકારનો ભેદ સ્વીકારીએ છીએ. સકલ્પિત રૂપ પૃથક અભિગમ્યતે. હવે કલ્પિત જીવ છે ને ઈશ્વર કરતા અમે જુદો સ્વીકારીએ છીએ. અતઃ સિદ્ધ સાધનમ. એટલે તમે બધો ભેદ જે અનુમાનને સિદ્ધ કર્યો ને એ અમે સ્વીકારીએ જ છીએ અન્ય રીતે. આથી તમારો જે ભેદ છે એ સિદ્ધ જ છે. આ રીતે આ કયો વાદ કયો? પ્રતિબિંબ વાદ સ્વીકાર. બીજો કયો વાદ? અવચ્છેદ વાદ હતો. તો હવે દ્વિતીય વિકલ્પે બી સિદ્ધ સાધનત્વમ. અવચ્છેદવાદ કોને? તોય પણ એ ભેદ છે જ. કેવો? કલ્પિત ભેદ. એટલે એવો ભેદ તમે કલ્પિત ભેદ સ્વીકારીએ જ છે. તો દ્વિતીય વિકલ્પે બી તમે અવચ્છેદવાદ કહો કે દેવ મનુષ્ય ગંધર્વ વગેરે તમે સચિદિકા દેહા છે એમને તમે જીવ કહો છો, એવું કહો તોય વાંધો નથી. તો કહે છે ભાષ્યકાર અન્યશ્ચ. આ બીજો થયો ને કે આ બધા સચિદિકા ચિતિ ધરાવનારા દેહો એને તમે જીવ કહેતા હો. તો મૃત પ્રલેપવત પ્રત્યક્ષ પ્રધ્વંસ, એનો તો સીધો પ્રધ્વંસ થાય છે. દેવ પિતૃ મનુષ્યાદિ લક્ષણ ભૂત વિશેષ સમાહાર. આ દેવ પિતૃ મનુષ્ય તમે કોને કહો છો? ભૂત વિશેષ સમાહાર. ટૂંકમાં મહાભૂત છે એનો સંઘાતને તમે એકને દેવ કહો, બીજાને પિતૃ કહો, મનુષ્ય કહો, આ બધું શું છે? ભૂત વિશેષ સમાહાર જ છે. કેવો છે? પ્રત્યક્ષ પ્રધ્વંસ. એનો પ્રધ્વંસ આપણે જોઈએ જ છીએ. ટૂંકમાં આ બધા આ જે ઉપાધિ છે એનો પ્રધ્વંસ આપણે જોઈએ છે. પેલો તો પરંપરા ચાલતી આવે છે. પ્રતિબિંબ પેલું ઉપાધિ ચાલુ રહે એટલે પ્રતિબિંબ ચાલુ જ રહે. આ તો તમે અવચ્છેદ કહો છો. ઉપાધિનો તો આ દેહનો આપણે પ્રત્યક્ષ પ્રધ્વંસ જોઈએ જ છે. આ પ્રત્યેક દેહ તો મર્ત્ય જ છે ને. એટલે કે મૃત પ્રલેપવત. આવું દ્રષ્ટાંત આપે. માટીનો લેપ આપણે કરીએ, લીપણ, એનો તો પ્રધ્વંસ થવાનો જ છે. દર વર્ષે નવું લીપણ કરવું પડે ને. લીપણ કર્યું, વરસાદ પડ્યો, ગયું, પાછું કર્યું, પાછું ગયું. પહેલાના જમાનામાં ઘરમાં લીપણ કરતા હતા. અમારા ઘરમાં હતું એક એવો રૂમ હતો લીપણ વાળો, અને પછી પણ લઈ જતો રહ્યો છે, પણ લીપણ ચાલતું હતું. મૃત લેપવત. આ પ્રકારે મૃત પ્રલેપવત. પ્રત્યેક મૃત પ્રલેપનો માટેના લેપણનો જેવી રીતે આપણે જોઈએ છીએ પ્રધ્વંસ, તેવી રીતે
આ તમે જેને દેવ પિતૃ મનુષ્ય કહો છો એ તો ભૂત વિશેષ સમાહાર સંઘાત છે, એનું પ્રત્યક્ષ જોઈ શકીએ છે. એટલે ટૂંકમાં એ રીતે જુદો છે જ, એ તમારે કંઈ સિદ્ધ કરવાની જરૂર નથી. તૃતીય વિકલ્પ કયો હતો? એ પાછો વિલક્ષણ નિરુપાધિક વિલક્ષણ એટલે સ્વાભાવિક ભેદ ધરાવનારો, ભેદ ભિન્ન ચેતન, વિલક્ષણ ચેતન. ઈશ્વર એક ચેતન છે, જીવ કેવો છે? વિપરીત લક્ષણ ધરાવનાર ચેતન. બીજું કેવો છે? નિરુપાધિક ભેદ. એનો ભેદ શું છે? સ્વાભાવિક ભેદ છે. ઈશ્વરમાં અને જીવમાં સ્વાભાવિક ભેદ છે, અને આ ચેતન છે એ ઈશ્વર કરતા વિપરીત લક્ષણ ધરાવનારો છે. એવો ત્રીજો પક્ષ હતો. હા, સ્વાભાવિક એટલે આ ભેદ એનો સ્વભાવ જ છે, ઉપાધિ વગરનો. પેલો ઉપાધિને કારણે ભેદ હતો ને, પેલા આગળ જે ભેદ સચિદિકા દેહ વગેરે ઉપાધિને કારણે ભેદ હતો, ઉપાધિ વગર ભેદ. એટલે એમને જ ભેદ સ્વાભાવિક ભેદ. હા, આ ચેતન સ્વાભાવિક ભેદ ધરાવનારો ચેતન અને ઈશ્વર, આવો પક્ષ જેનો એવો એનું કઠું. એટલે તો આને તૃતીય વિકલ્પ છે. બુદ્ધ્યાદિ કલ્પિતેભ્ય વિશિષ્ટાત્મભ્ય વ્યતિરેકેણ નિરુપાધિક સ્વરૂપાયણ પક્ષીકરણે. આ ત્રીજા વિકલ્પમાં શું કર્યું? બુદ્ધ્યાદિ કલ્પિતેભ્ય, આપણે બુદ્ધિ વગેરેથી કલ્પિત જે વિશિષ્ટ આત્માની વાત કરે ને, ચક્ષુર બુદ્ધ્યાદિ સમાહાર સંતાન અહંકાર મમકાર વગેરે, ટૂંકમાં બુદ્ધ્યાદિ આ બુદ્ધિ વગેરે છે જે ઉપાધિ એ પણ કલ્પિત જ છે. એટલે એ પણ અવિદ્યા કામ કરવાની ઉપજ છે, મને કલ્પિત છે. એમાં પ્રતિબિંબિત જીવ પણ કલ્પિત છે. જ્યાં સુધી આ કલ્પના ચાલે, અવિદ્યા કામ કરે ત્યાં સુધી આ ચાલે, પછી નહીં. તો ત્રીજો વિકલ્પ કેવો છે? બુદ્ધ્યાદિ કલ્પિતેભ્ય વિશિષ્ટાત. તો આપણે જે પહેલો વિકલ્પ ગયો ને, એમાં શું હતું? આત્મા આ બધા પ્રકારની ઉપાધિ વિશિષ્ટ હતો. ચિત્ત, ચૈત્ય, બીજ, બીજી સ્થૂળ સૂક્ષ્મ શરીર ઉપાધિ વિશિષ્ટ. તો તૃતીય વિકલ્પ એવો છે કે એનાથી વ્યતિરેક પેલો બધો ભેદ કેવો છે? ઉપાધિક ભેદ હતો. નિરુપાધિક સ્વરૂપ અભિપ્રાયણ પક્ષીકરણે, એક ચૈતન્યનો બીજા ચૈતન્યથી સ્વાભાવિક ભેદ છે એ પ્રકારે પક્ષ તમે કરો. પેલો જીવ ચૈતન્ય ને ઈશ્વર ચૈતન્ય ઔપાધિક ભેદ સ્વીકારવાનો એક પક્ષ હતો. કયો? પ્રતિબિંબાત કહો કે અવચ્છેદવાદ કહો, કે જીવ ને ઈશ્વર ચૈતન્યમાં એક જ છે, પણ ઉપાધિને કારણે ભેદ છે. ત્રીજો પક્ષ શું છે? નિરુપાધિક ભેદ, એક ચૈતન્ય જુદું પેલું ચૈતન્ય જુદું, એવી પ્રકારનો ભેદ ધરાવનારો. તો જો તૃતીય વિકલ્પ હે બુદ્ધ્યાદિ કલ્પિતેભ્ય વિશિષ્ટાત્મભ્ય વ્યતિરેકેણ. ટૂંકમાં આ ઉપાધિ છે બુદ્ધિ વગેરેની, એનાથી કલ્પિત જે વિશિષ્ટ આત્મા હતો, ઉપાધિ વિશિષ્ટ જીવાત્મા, એના કરતા જુદો નિરુપાધિક સ્વરૂપ અભિપ્રાયણ. એક ચૈતન્ય કેવો છે? બીજા છે ઈશ્વર ચૈતન્ય જુદો છે. કેમ? એનો નિરુપાધિક સ્વભાવથી જ જુદો છે. પેલો જે આપણે ભેદ બતાવ્યો ને પેલા બે વિકલ્પમાં, એ ભેદ શાને કારણે હતા? ઉપાધિને કારણે હતો. ત્રીજો પક્ષ શું છે? કે નિરુપાધિક સ્વભાવથી જ ચૈતન્ય જુદો છે. એવો તમે પક્ષ કરો. હેતુરાશ્રય અસિદ્ધ. અંતો પછી એનો હેતુ કેવો છે? આશ્રય અસિદ્ધ. પાછું નવું આવ્યું. જો એ તમને કહું, હેતુ આશ્રય અસિદ્ધ હેતુ કેવો છે? અનુમાન છે. તમે ગગનારવિંદમ સુરભ, ગગનારવિંદ, અરવિંદ એટલે કમળ, ગગન એટલે આકાશ, ગગનારવિંદ એટલે આકાશ કમળ. એટલે આવી એક શબ્દ પ્રયોગ છે ખરો. આકાશ પુષ્પ, ખ પુષ્પ, ખ પુષ્પ કહો, આકાશ પુષ્પ કહો, આકાશ અરવિંદ કહો.
આકાશ અરવિંદ કેવું છે? સુરભી, સુગંધીદાર છે. કેમ? અરવિંદત્વાત, કારણ કે અરવિંદ છે. સરોજ અરવિંદ, સરોજ એટલે સરોવરમાં જન્મેલો, જળમાં જન્મેલા અરવિંદની જેમ એ જેમ સુગંધી છે એમ આ ગગના અરવિંદ પર સુગંધી છે, કારણ કે અરવિંદ છે. સુદોષ હેતુ અરવિંદત્વાત, ગગનારવિંદમ સુરભી પ્રતિજ્ઞા. આ ગગન પુષ્પ છે એ સુગંધી છે. કેમ? પુષ્પ છે, કમળ છે, એટલે ક્યાં દ્રષ્ટાંત છે? સરોજ કમલવત અરવિંદવત, જેમ પાણીમાં ખીલેલું સુગંધી છે તેમ આ પણ સુગંધી છે. હવે ગગનારવિંદ વસ્તુ ક્યાં છે? તમારે અરવિંદત્વાત તમે હેતુ કહો, કોઈ અરવિંદ હોય તો ને. અત્ર ગગનારવિંદમ આશ્રય અરવિંદ આ હેતુના અરવિંદત્વાત હેતુ કહો. કેમ? શેનો? ગગનારવિંદ. ગગનારવિંદ નામની વસ્તુ જ નથી, ગગનમાં અરવિંદ હોય જ નહીં, એટલે અરવિંદત્વાત હેતુનો આશ્રય જ નથી. એટલે શું થયો? આશ્રય જેનો આશ્રય અસિદ્ધ હેતુ. ગગનારવિંદ, ગગન નામનો અરવિંદનો આશ્રય હોય જ ના શકે. અને તમે અનુમાન કર્યું એટલે કઈ પુરવાર ના થાય. આ કેવો હેતુ છે? આશ્રય અસિદ્ધ હેતુ. હેતુ આશ્રય અસિદ્ધ. કારણ કે આ હેતુ છે અરવિંદત્વાત, એનો આશ્રય ગગનારવિંદ છે જ નહીં. તો એવી રીતે પક્ષીકરણે હેતુ આશ્રય અસિદ્ધ, આશ્રય અસિદ્ધ. આ ચૈતન્ય આવી રીતે સ્વાભાવિક ભેદ ધરાવનારો છે. એ હેતુ છે ને એ વસ્તુ એવું કોઈ ચૈતન્ય છે જ નહીં. સ્વાભાવિક ભેદ ધરાવનાર ચૈતન્ય જોઈએ ને, ચૈતન્યમાં કોઈ સ્વાભાવિક ભેદ હોય છે. ઈશ્વર ચૈતન્ય કહો, જીવ ચૈતન્ય કહો, ચૈતન્ય કહો, એમાં ભેદ તમે કેવી રીતે નક્કી કરશો? એટલે આ ચૈતન્ય ભિન્ન છે માટે આ જીવ ઈશ્વર અલા પણ ચૈતન્ય ભિન્ન એવું એ છે જ નહીં. એટલે આ તમે જે હેતુ કયો એનો આશ્રય ભિન્ન છે, એવો ભેદ ધરાવનાર ચૈતન્ય છે જ નહીં. તાદૃશ્ય આશ્રયસ્ય માન વિકલત્વાત, આ પ્રકારનો આશ્રય કે આવી રીતે સ્વાભાવિક ભેદ ધરાવનાર ચૈતન્ય, તો આ ચૈતન્ય બે છે, સ્વાભાવિક ભેદ ધરાવનાર છે માટે ભિન્ન છે, પણ એવું કોઈ ચૈતન્ય છે જ નહીં. એટલે સ્વાભાવિક ભેદ ધરાવનાર તો હેતુ છે, એનો આશ્રય જ નથી. એટલે એ તમારો પક્ષ છે તો હેતુ આશ્રય અસિદ્ધ, એ પ્રકારના હેત્વાભાસ નામનો દોષ ધરાવનારું અનુમાન છે. માન વિકલ્પ એટલે પ્રમાણ, એ પ્રમાણ સિદ્ધ ના થાય કે બે ચૈતન્યમાં સ્વાભાવિક ભેદ છે એવું કોઈ પ્રમાણ નથી. જેમ ગગનારવિંદ છે એવું કોઈ પ્રમાણ નથી. એ હોય તો પછી તમે એવું અનુમાન કરી શકો કે એ પણ સુગંધીદાર હોવું જોઈએ. પહેલા ગગનારવિંદ તમારે સિદ્ધ કરવું પડે. તેમ તમારે સ્વાભાવિક ભેદ ધરાવનાર ચૈતન્ય સિદ્ધ કરવું પડે, પછી તમે આગળ અનુમાન કરો ને. એ જ છે નહીં તો એ તમે ભેદને સ્વીકારીને અનુમાન કરો કે જીવ ને ઈશ્વર ભિન્ન છે, એ અનુમાન કેમ સિદ્ધ થાય? એટલે તાદૃશ્ય આશ્રયસ્ય માન વિકલત્વાત, સ્વાભાવિક ભેદ ધરાવનારો ચૈતન્ય એ અનુમાનનો આશ્રય છે, હેતુનો આશ્રય છે. એ પ્રકારના આવું સ્વાભાવિક ચૈતન્ય એ કોઈ પ્રમાણથી સિદ્ધ થયું નથી, અને માટે તમારો હેતુ છે એ આશ્રય સિદ્ધ છે. અને આ ત્રીજો પક્ષ છે નિરુપાદક ભેદ ચૈતન્યમાં, એ પક્ષ કોઈ રીતે સિદ્ધ ના થઈ જાય. આમ ત્રણેય પક્ષ છે એનું ખંડન કરવામાં આવ્યું. ચાલો પછી આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય
दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।